ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે કિર્ચોફના બંને નિયમોને સ્ટડી કરી ગયા. હવે આપણે આજના ટોપિકમાં આપણે વિસ્ટન બ્રિજ રચના ઉપર ડિસ્કસ કરીએ. નોર્મલી કિર્ચોફના નિયમોનો ઉપયોગ આપણે વિસ્ટન બ્રિજની અંદર કરીએ છીએ. અહીંયા તમને આકૃતિમાં એક વિસ્ટન બ્રિજ દર્શાવેલો છે. તમે જોઈ શકો છો એક ચતુષ્કોણીય રચના છે જેની અંદર ABCD એક ચતુષ્કોણ આપણે રિપ્રેઝેન્ટ કરેલો છે, જેમાં ચાર ભુજા AB, BC, CD અને DA, આ ચારેયની અંદર ચાર અવરોધો R1, R2, R3 અને R4ને આપણે મૂકી શકાય એવી આ રચના છે. બીજું તમે જોઈ શકો છો કે વિકર્ણી બિંદુ A અને C જે સામસામે છે એની વચ્ચે તમે બેટરી એટલે કે ઉદ્ગમ એને જોડેલું છે, અને એટલે AC જે બાજુ છે એને બેટરી ભુજા તરીકે ઓળખવામાં આવે. પછી તમે જુઓ છો B અને D બિંદુ વચ્ચે ગેલોમીટર કનેક્ટ કરેલું છે, એટલે જે BD છે એને આપણે કહી શકીએ ગેલોમીટર ભુજા. ચલો કે આપણી પાસે આ રીતે આ રચના બની. જેવી તમે બેટરી કનેક્ટ કરશો એટલે આપણને ખબર છે કે સર પ્રવાહ પસાર થશે. અહીંયા આપણે જે બેટરી યુઝ કરી છે એનો આંતરિક અવરોધ શૂન્ય લઈને વિચારીએ છીએ, મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. હવે જેવો તમે પ્રવાહ પસાર કરશો એટલે આપણને ખબર છે કે સર આની અંદરથી I જેટલો પ્રવાહ એ જંકશન બિંદુ પાસે દાખલ થશે. જંકશન બિંદુ પાસે પ્રવાહના બે ભાગ પડશે. માની લો કે AB ભુજામાંથી પસાર થતો પ્રવાહ I1 હશે, તો AD ભુજામાંથી પસાર થતો પ્રવાહ I2 હશે. હવે જ્યારે I1 પ્રવાહ B બિંદુ પાસે પહોંચશે ત્યારે આપણને ખબર પછી પાછા સર બે ભાગ પડે. અમુક પ્રવાહ એ ગેલોમીટરમાં જાય જેને આપણે IG કહીએ, અને બાકીનો જે પ્રવાહ છે એટલે કે I1 માઇનસ IG એ B થી C ભુજામાં જશે. IG જ્યારે D બિંદુ પર પહોંચશે, I2 પણ D બિંદુ પર પહોંચશે, એટલે DC ભુજામાં આપણને I2 પ્લસ IG પ્રવાહ મળશે. અને જ્યારે પાછા C બિંદુએ ભેગા થશે એટલે I જેટલો પ્રવાહ પાછો બેટરીને પાછો મળશે. નોર્મલી તમે જોવા જાઓ તો પ્રવાહની રજૂઆત આ રીતે કરી શકાય. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા આપણે અવરોધો એવી રીતે પસંદ કરીએ છીએ R1, R2, R3, R4 કે જેના કારણે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ હંમેશા શૂન્ય હોય. એટલે અહીંયા ક્લિયર છે કે આપણે IG બરાબર 0 લઈને ચાલવાનું છે. જો IG 0 હોય તો BC ભુજામાંથી પસાર થતો પ્રવાહ I1 જ રહેશે અને DC ભુજામાંથી પસાર થતો પ્રવાહ I2 જ રહેશે. આ કેસની અંદર જ્યારે સંતુલિત અવસ્થા, કેમ કે આ વખતે ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારે જે વિસ્ટન બ્રિજ છે એ સંતુલિત અવસ્થામાં કહેવાય. તો સંતુલિત અવસ્થામાં આપણે કહી શકીએ કે જીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. ચલો આ કેસની અંદર આપણે હવે આપણો જે ડાયાગ્રામ છે એના આધારે આપણે ક્લિયર થઈ ગયા કે સર AB ભુજામાંથી પસાર થતો પ્રવાહ એ જ BC ભુજામાંથી પસાર થતો પ્રવાહ હશે, એટલે કે I1, અને AD ભુજામાંથી પસાર થતો પ્રવાહ એ જ DC ભુજામાંથી પસાર થતો પ્રવાહ હશે, એટલે કે I2. બુકની અંદર થોડુંક અલગ રિપ્રેઝન્ટેશન છે ને આપણે થોડુંક અલગ રીતે રિપ્રેઝન્ટ કરીને ચાલેલા છે. ચલો હવે આપણે બે બંધ લૂપ લઈ લઈએ. પહેલી જે આપણે લૂપ લઈએ છીએ એ લૂપ છે ABD એ લૂપ. ચલો આ લૂપમાં આપણે તમે જોવો છો આકૃતિને જોતા રહેશો કે તમે A થી B પર જાઓ છો, પ્રવાહ પણ સેમ દિશામાં છે એટલે -I1 R1. તમે B થી D પર જાઓ છો પણ ત્યાં પ્રવાહ નથી એટલે એની કોઈ રજૂઆત કરવાની નથી. તમે D થી A પર જાઓ છો, પ્રવાહ તમને સામે મળે છે એટલે +I2 R2.
બરાબર 0 અને માટે I1R1 બરાબર I2R2. આને તમે રિઝલ્ટ નંબર 1 કહી દો. ચલો આપણે બીજી લૂપ અહીંયા ધારીએ છીએ, BCDB લૂપ. ચલો આની અંદર તમે જુઓ છો કે પ્રવાહ B થી C માં જાય છે અને તમે પણ B થી C તરફ જાઓ છો એટલે માઇનસ I1 I4 તમે C થી D પર જાઓ છો, પ્રવાહ સામે મળે છે એટલે પ્લસ I2 R3 બરાબર 0 અને માટે I1 R4 બરાબર I2 R3. રિઝલ્ટ નંબર 2. હવે તમે જુઓ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. I1 R1 upon I1 R4 I2 R2 upon I2 R3. I1 I1 કેન્સલ, I2 I2 કેન્સલ એટલે R1 upon R4 બરાબર R2 upon R3. તમે જુઓ છો કે આપણને બેલેન્સ કન્ડિશનની અંદર એક આ સૂત્ર મળી ગયું, મતલબ કે જ્યારે ગેલેન્ડરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે આ શરત આપણને મળશે. હવે અહીંયા આપણે જોવા જઈએ કે જો આવી કન્ડિશનની અંદર 3 અવરોધો જ્ઞાત હોય અને એક અજ્ઞાત અવરોધ હોય તો તમે સહેલાઈથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકો છો. મતલબ કે પિસ્ટન બ્રિજનો જે ઉપયોગ છે એ અજ્ઞાત અવરોધને શોધવા માટેનો છે. તો 4માંથી કોઈ એક ભુજામાં અજ્ઞાત અવરોધને લગાવવામાં આવે છે અને પછી બાકીના 3 અવરોધો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેના કારણે ગેલેન્ડરમાંથી પસાર થતો પ્રવાહ શું હોય? શૂન્ય. તો આ રીતે નોર્મલી તમે અજ્ઞાત અવરોધનું મૂલ્ય પિસ્ટન બ્રિજની મદદથી શોધી શકો છો. હવે આનો મેઇન પ્રોબ્લેમ શું છે કે પિસ્ટન બ્રિજની અંદર નોર્મલી એક અજ્ઞાત અવરોધ છે, બાકીના 3 અવરોધો તમારે ત્યાં સુધી સતત બદલવાના છે જ્યાં સુધી ગેલેન્ડર શૂન્ય આવર્તન ન બતાવે. મતલબ કે જ્યાં સુધી એ શૂન્ય નહીં થાય ત્યાં સુધી તમારે અવરોધોને સતત બદલવા પડશે અને એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડી કંટાળાજનક છે અને માટે વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલી જો આપણે અજ્ઞાત અવરોધ અથવા લેબની અંદર અજ્ઞાત અવરોધ શોધવો છે તો પિસ્ટન બ્રિજને સમકક્ષ એક બીજી રચના બનાવવામાં આવી જેને કહેવાય છે મીટર બ્રિજ. તો હવે આપણે જોઈએ મીટર બ્રિજ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો અહીંયા આપણે મીટર બ્રિજને રિપ્રેઝેન્ટ કરેલો છે. તમે જુઓ અહીંયા મીટર બ્રિજ સમજાવવા માટે મેં જોડે પિસ્ટન બ્રિજને તો રિપ્રેઝેન્ટ કરેલો જ છે. મીટર બ્રિજની અંદર નોર્મલી આપણે 1 મીટર લંબાઈનો તાર યુઝ કરીએ છીએ અને એના કારણે જ એને મીટર બ્રિજ કહેવાય છે. તો અહીંયા તમે નીચે બ્લેક તાર જોઈ શકો છો. અહીંયા આપણે ધારો કે એ બિંદુ કહીએ અને અહીંયા આપણે બી બિંદુ કહીએ. તો એ અને બી બિંદુ વચ્ચે તમે 1 મીટર લંબાઈનો સમાન આડછેદવાળો એક તાર યુઝ કરો છો. ચલો કે બીજું અહીંયા તમે જોવો છો કે રેડ કલરમાં જે મેં ડ્રોઈંગ કરીને મૂકેલું છે એમાં કે કાટખૂણે વળેલી ધાતુની જાડી પટ્ટીઓ એમાં યુઝ કરવામાં આવે છે અને આવી ધાત્વિક જે પટ્ટીઓ છે એની વચ્ચે તમે ઉપરના ભાગમાં જોવો છો 2 ગેપ રાખેલા છે, 2 ખુલ્લી જગ્યાઓ છે જેની અંદર તમે અવરોધોને જોડી શકો છો. બીજું અહીંયા કઈ રીતે કન્ડિશન યુઝ થાય છે તો આપણે જોઈએ અહીંયા કે અહીંયા તમે ધારો કે આને જુઓ ABC, આ જે આખો પટ્ટો છે એને અહીંયા રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યો. આ જે બિંદુ છે એને એ જ કહેવાય છે, આ બિંદુ એ બી જ કહેવાય. તો એ અને બી વચ્ચે આ બિંદુ સી છે. એકચ્યુઅલી તાર જ્યાં આપણે જોઈન કરશું એ આકૃતિમાં આપણું સી બિંદુ છે એટલે અહીંયા આપણે સી લઈએ.
એટલે આ બિંદુ પણ કયું થાય? સી. અને બી બિંદુ અહીંયા લેવામાં આવે વચ્ચે, મતલબ કે એ અને બી વચ્ચે એક અવરોધ, એટલે તમે અહીંયા એક અવરોધને કનેક્ટ કરી દો. ધારો કે અહીંયા અવરોધ આવ્યો આર, બીજો અવરોધ અહીંયા કનેક્ટ કરી દો. ધારો કે એ અવરોધ આવ્યો એસ. તો એક અવરોધ અહીંયા તમે લીધો, એક અજ્ઞાત અવરોધ, મતલબ કે બે અવરોધો અહીંયા તમે કનેક્ટ કર્યા, જેમાંથી એક જ્ઞાત અવરોધ હશે અને બીજો અજ્ઞાત અવરોધ હશે. એ અને સી બિંદુ વચ્ચે અહીંયા તમે જોયું કે સર બેટરી કનેક્ટ કરેલી છે, તો તમે અહીંયા એ અને સી બિંદુ વચ્ચે બેટરી કનેક્ટ કરી દો. ચલો અહીંયા આપણે બેટરી લઈ લીધી. અહીંયા એક આપણે સ્વિચ પુટઅપ કરી દઈએ. હવે તમે બી બિંદુમાંથી એક વાયર કાઢીને ગેલ્વેનોમીટર જોડે કનેક્ટ કરી દો. અને ગેલ્વેનોમીટરમાંથી એક ભાગ જો કી ઉપર કનેક્ટ કરેલો હોય, એટલે આ જો કી છે. ચલો આ રીતે નોર્મલી એને ગુજરાતીમાં સંપર્ક કળ કહેવાય જોકીને, તો આ રીતે એને જોડવામાં આવેલો છે. નોર્મલી જોકી એ કંઈ જ નથી, એક પ્રકારની ધાતુનો નાનો સળિયો છે કે જેને તમે તાર ઉપર સહેલાઈથી ગતિ કરાવી શકો ને એનો એક છેડો તીક્ષ્ણ હોય વધારે, અને તાર ઉપર એને આપણે સહેલાઈથી સરકાવી શકીએ. ચલો આની અંદર આર અજ્ઞાત અવરોધ છે. ધારો કે આપણે આનું મૂલ્ય શોધવું છે, તો તેને આપણે કોઈ એક ગેપની અંદર મૂકી દીધો. બીજી જે ખાલી જગ્યા છે એમાં આપણે જ્ઞાત અવરોધ એસને પુટઅપ કરી દીધો, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ. હવે આપણે જો કીને એ બિંદુથી ધીમે ધીમે અહીંયા આપણે બેટરી કનેક્ટ કરી છે, સ્વિચ ઓન કરી છે, અને સ્વિચ જેવી ઓન કરશું એટલે ક્લિયર છે કે સર આમાંથી પ્રવાહ પસાર થશે. હવે જો કીને તમે તાર ઉપર ધીમે ધીમે ફેરવતા જાઓ. ધારો કે એથી એલ લંબાઈ ગઈ, મતલબ કે અહીંથી આટલી લંબાઈ. જીમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય આવે છે, તો ત્યાં તમે ડી બિંદુનું નામ આપી દો. એ આપણું ડી બિંદુ થયું. આ ડી બિંદુને શૂન્ય બિંદુ કહેવાય, નલ પોઈન્ટ કહેવાય. હવે આપણે કહ્યું સર એડી જો એલ હોય તો ડીસીનું મૂલ્ય કેટલું થાય? 100 - એલ. કેમ? કારણ કે આખા તારની લંબાઈ કેટલી છે? 1 મીટર, એટલે કે 100 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે ધારો કે તારનો અવરોધ, અહીંયા આપણે તારનો અવરોધ માની લઈએ. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ RCM છે. આથી એડી તારનો અવરોધ બરાબર L × RCM, અને ડીસી તારનો અવરોધ -100 - L × RCM. ચલો આપણી પાસે બંને બાજુના અવરોધો આવી ગયા.
હવે જેમ આપણે કીધું કે સર અહીંયા સંતુલિત અવસ્થામાં જ આપણે વાત કરીએ છીએ, એટલે કે બ્રિજ જ્યારે સંતુલનમાં હોય ત્યારે. હવે જેમ આપણે અહીંયા જોઈ ગયેલા કે સર જો આપણી પાસે અહીંયા ગેલરેટરની એક બાજુના આ જે બંને અવરોધો અહીંયા આપણને મળે છે, આનો ગુણોત્તર અને આ બાજુના બંને અવરોધોનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો અહીંયા આપણે સંતુલન અવસ્થામાં જો અહીંયા યુઝ કરીએ તો સંતુલન અવસ્થામાં R અપોન એડી તારનો અવરોધ એટલે કે L ઇન્ટુ RCM બરાબર S અપોન 100 માઇનસ L ઇન્ટુ RCM. ક્લિયર છે કે RCM કેન્સલ થઈ જશે, માટે R અપોન S બરાબર L અપોન 100 માઇનસ L અને માટે R બરાબર L અપોન 100 માઇનસ L ઇન્ટુ S. મતલબ કે આ સૂત્રનો યુઝ કરીને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે લેબની અંદર અજ્ઞાત અવરોધને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો ક્લિયર છે કે આ પ્રમાણે આપણે અજ્ઞાત અવરોધનું કેલ્ક્યુલેશન તમે રિપ્રેઝેન્ટ કરી શકો. ચલો ક્લિયર. તો આ રીતે આપણે સહેલાઈથી દરેકના કેલ્ક્યુલેશન રિપ્રેઝેન્ટ કરી શકાય. હવે ધારો કે આનો ઉપયોગ કઈ રીતે, કેમ કે આપણને ખબર છે કે સર વિસ્ટર્ન બ્રિજ છે તો વિસ્ટર્ન બ્રિજનું જે કેલ્ક્યુલેશન છે એ તો ઓબ્વિયસ છે કે જ્યારે આપણને અહીંયા ઉદાહરણ અહીંયા આપેલું છે તો આ જે ઉદાહરણ છે ઉદાહરણ 3.8 એ ક્લિયર છે કે સર આગળ આપણે 3.7 ગણ્યું એના જેવું જ ઉદાહરણ છે. મતલબ કે તમારે 3 લૂપ ધારવાની છે અને જે પ્રમાણે ન્યૂટન આપણે કિર્ચોફનો બીજો નિયમ યુઝ કર્યો તો એ પ્રમાણે અહીંયા યુઝ કરીને 3 ઇક્વેશન બનાવવાના છે અને લૂપની રીતે સાદુરૂપ આપવાનું છે. મતલબ કે 3.8 ઉદાહરણ તમે સહેલાઈથી હવે સમજી શકો છો કે કઈ રીતે એને કેલ્ક્યુલેશનમાં લઈ શકાય. જો એમાં કોઈ તકલીફ લાગે તો મારી જોડે તમે ડિસ્કસ કરી શકો છો. પણ આપણે મીટર બ્રિજના રિલેટેડ જે ઉદાહરણ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા આપણને મીટર બ્રિજનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર 3.9 અહીંયા આપણને આપેલું છે. અહીંયા આપણી પાસે બે કન્ડિશન છે. હા, આકૃતિ આપણે જે આગળ હતી એ જ યુઝ કરવાની છે. હું અહીંયા ખાલી એનો મેઇન પાર્ટ જ યુઝ કરું છું. તો આપણે જોઈએ 3.9ની અંદર આપણું આ મીટર બ્રિજ આપેલો છે આપણને. આ એક ગેપ, આ બીજી ગેપ. અને આ આપણો 1 મીટર લંબાઈનો તાર. ચલો, આ આપણને ખબર છે કે સર આવું આપણી રચના હશે. અહીંયા આપણી પાસે એક અવરોધ છે R, અહીંયા આપણી પાસે બીજો એક અવરોધ છે S. ચલો, આવું આપણને આપેલું છે. જ્યારે આમાં R અને S છે ત્યારે આપણને જે નલ પોઈન્ટ મળે છે એટલે કે ડી બિંદુ, આ ડી બિંદુ છે, આ એ બિંદુ છે, આ સી બિંદુ છે. ચલો, પહેલા કેસમાં આપણને નલ પોઈન્ટ 33.7 ઉપર એ થી 33.7 એટલે અહીંથી અહીંનું ડિસ્ટન્સ આપણને આપી દીધું 33.7. તો આપણને કહ્યું સર આ વેલ્યુ કેટલી થાય તો 100 માઇનસ 33.7. તો હવે આપણે જેમ આગળ સૂત્ર જોયું કે સર પહેલા કેસની અંદર જો સમતોલન બિંદુ ડી પર હોય તો R અપોન S બરાબર 33.7 છેદમાં 100 ઓછા 33.7 મતલબ કે 66.3. ચલો, આને રિઝલ્ટ નંબર 1 કહી દો. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશનમાં એ લોકો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ લગાવે છે. હવે આપણે જાણીએ છીએ કે જો આ બંને સમાંતરમાં હોય
તો સમાંતર જોડાણનો પરિણામી અવરોધ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સર પરિણામી અવરોધ આર આરપી આર પેરેલલ સમાંતર જોડાણ છે એટલે R1 R2 અપોન R1 પ્લસ R2 આ સૂત્રને આધારે 12S અપોન 12 પ્લસ S આવો થાય. ચલો ક્લિયર. તો હવે બીજા કેસની અંદર જો આપણે અહીંયા ફોર્મેટ યુઝ કરીએ તો બીજા કેસમાં R અપોન 12S અપોન 12 પ્લસ S બરાબર. હવે બીજા કેસમાં આપણને નલ પોઈન્ટ આપી દીધો છે 51.9 એટલે ઉપર તો 51.9 આવશે અને નીચે 100 ઓછા 51.9 એટલે આપણને કહ્યું સર 100 ઓછા 51.9 કરશું એટલે એ વેલ્યુ કેટલી આવશે 48.1. આના પરથી તમે આવું પણ લખી શકો આર આ છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 12 પ્લસ એસ અપોન 12s બરાબર 51.9 અપોન 48.1 આ રિઝલ્ટ નંબર 2. હવે તમે આને અહીંયા જુઓ તો આને લખવું હોય તો આ રીતે પણ લખાય આર બાય એસ ઇન્ટુ 12 પ્લસ એસ અપોન 12 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ 519 અપોન 481. હવે આપણે જે સમીકરણ 1 ઉપરથી આર બાય એસ બરાબર શું લખાય 33.7 અપોન 66.3 એટલે અહીંયા તમે આર બાય એસની જગ્યાએ 337 છેદમાં 663 લખી નાખો. ચલો ક્લિયર. આના પરથી આપણે લખી શકીએ 12 પ્લસ એસ બરાબર 519 છેદમાં 481 12 સામે જશે એટલે ગુણકમાં 663 અંશમાં અને 337 છેદમાં. તો આના પરથી એસ બરાબર તો ક્લિયર છે કે તમે અહીંયા એસને કેલ્ક્યુલેટ કરશો તો અહીંયા આને સિમ્પ્લિફાઈ કરીને તમારી જે વેલ્યુ આવશે એ વેલ્યુ આવશે 13.5. ચલો આના પરથી તમને એસની વેલ્યુ મળી જશે. હવે આર બાય એસ આપણી પાસે છે જ. તમે સમીકરણ 1 ની અંદર આર બાય એસ એસની જગ્યાએ તમે 13.5 મૂકી દો. તો આના પરથી તમને આર મળી જશે. આરની વેલ્યુ તમને મળશે 6.86 ઓહ્મ. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન આ દાખલાનું વિચારી શકો. તો ઓવરઓલ જોવા જઈએ છે કે હા સર એક્ઝામ્પલ 9 એ પણ ઇઝી કેલ્ક્યુલેશન છે. તો આ રીતે બંને થિયરીને ચેક કરી લેવાની. ઉદાહરણ નંબર 8 આ એને ચેક કરીને જોઈ લેવાનું અને ઉદાહરણ નંબર 9 જે પ્રમાણે મેં ગણતરી કરી એ પ્રમાણે રાઇટઅપમાં લઈ લેવાનું. ચલો ઓકે. તો અહીં સુધીનું કમ્પ્લીટ હવે દરેકે કરી લેવાનું. થેન્ક યુ.